ગાંધીજી જોડે મારી બી લડાઈ છે. 4 મુદ્દા એવા બી છે કે જેમાં હું ગાંધીજી જોડે સંમત નથી. તમે એમ કહો કે ગાંધીજીને ઓળખવાની શરૂઆત કદી એમની આત્મકથા વાંચીને ના કરશો. GLS યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના આ પોડકાસ્ટ તરફથી મારી એટલે કે હાર્દિક તરફથી તમને હાર્દિક સ્વાગત છે. મારી સાથે એક ખૂબ જાણીતા એવા લેખક, વ્યંગકાર, પ્રકાશક અને પત્રકાર એવા ઉર્વિશ કોઠારી આપણી સાથે છે. વેલકમ સર. થેન્ક યુ સર. ગાંધીજી વિશે જ્યારે વાત કરવાનો વારો આવે ત્યારે હંમેશા એવા કોઈ વ્યક્તિ સાથે વાત કરવી કે જે ગાંધીના અલગ અલગ પર્સપેક્ટિવથી ગાંધીને જેમણે જોયા હોય અથવા તો એક તટસ્થ રીતે પણ એમને જોયા હોય અને એ બધા આયામોને એમણે જેણે ચેક કર્યા એમની સાથે વાત કરવાની ઈચ્છા થાય અને વી ફાઉન્ડ યુ ધ બેસ્ટ ઇન ટાઉન. ગાંધી વિશે જ્યારે વાત કરવાનો તમને મોકો મળે, ચાહે એ વાત હોય, ચાહે વિવાદો હોય કે પછી વિખવાદો હોય, હાઉ ડુ યુ સી ધ જર્ની એઝ અ લીડર ઓર એઝ અ પર્સન ઓર એઝ અ રાષ્ટ્રપિતા? સૌથી પહેલાં તો એક સ્પષ્ટતા કરી લઉં કે ગાંધી વિશે વાત કરવામાં આઈ એમ નોટ બેસ્ડ ઇન ધ ટાઉન. બહુ જ જાણકાર લોકો છે, પણ આઈ માઇટ બી વન ઓફ ધેમ. એમાં કંઈ મને વાંધો નથી. ગાંધીજીની જર્ની છે ને એ બહુ જ વ્યક્તિગત હોય છે, દરેક જણની. ગાંધીજીને ઓળખવાની સફર બે રીતે થતી હોય છે. એક, તમે વ્યક્તિગત સ્તરે એન્ગેજ થાવ. બીજું, તમે કોઈ કોઝ, કોઈ પાર્ટી, કોઈ સંસ્થા, કોઈ સંગઠનમાં હો અને એ લેવલે ગાંધીજી જોડે એન્ગેજ થાવ. એ બે બહુ જુદી હોય છે. મારી જે સફર છે બહુ વ્યક્તિગત ધોરણે શરૂ થઈ. નાનપણમાં ગાંધીજી વિશે બાળકોના જે પુસ્તક ને એવું હતું એ હું વાંચતો. એમ કરતા કરતા મને રસ પડતો ગયો અને બીજું બધું વાંચતો ગયો. અને ગાંધીજી વિશે હું એટલું જ કહેવા માંગુ છું ખાસ કે એ બહુ મજાના માણસ છે. અને ખાસ કરીને નવી જનરેશન જોડે જ્યારે પણ મને વાત કરવાની તક મળે ત્યારે હું જોઉં છું કે હું જ્યારે એમને ગાંધીજી વિશે વાત કરું ત્યારે એમને ગાંધીજીમાં રસ પડે જ છે. એટલે ગાંધીજી કોઈ આઉટડેટેડ, કોઈ જૂના જમાનાના થઈ ગયેલા જેનું અત્યારે કોઈ રેલેવન્સ નથી એવા માણસ નથી. એમનામાં એ બધા જ તત્વો છે જે દરેક જમાનાની નવી પેઢીને આકર્ષી શકે, પણ એ અમુક રીતે મૂકવામાં નથી આવતા. આ એક વાત. બીજી વાત એ કે ગાંધીજી માણસ છે, ભગવાન નથી. બરાબર છે. માણસ છે એમ જ્યારે કહું છું ત્યારે એમાં એવું નિહિત છે, ઇનહેરન્ટ છે કે મારા ને તમારા જેવા માણસ છે. પછી આપણે જયારે વિચારીએ ને કે મારા ને તમારા જેવો એક માણસ આટલું બધું કરી ગયો, તો આ એક વાત. અને એમાં બીજી વાત એ આવે છે કે માણસ છે એટલે મર્યાદાઓ છે. ગાંધીજી જોડે મારી બી લડાઈ છે. 4 મુદ્દા એવા બી છે કે જેમાં હું ગાંધીજી જોડે સંમત નથી. તમે એમ કહો કે તમે લડાઈ કોની જોડે કરો? જેને પ્રેમ કરો એની જોડે લડાઈ કરો. આપણે ઘરમાં પણ મતભેદો હોય છે. એટલે ગાંધીજી વિશે કોઈ 4 મુદ્દે મતભેદ હોય તો એ આખું ચિત્ર નથી. અને ગાંધીજીનું વ્યક્તિત્વ આવા મતભેદો ખમી શકે એવું છે, ટીકાઓને ખમી શકે એવું છે અને પછી પણ એ ઉપર ઉઠે એવું છે. એટલે મારી એક વિનંતી છે કે બધા ગાંધીજી વિશે જે કહેવાય છે એને બદલે વ્યક્તિગત સફરમાં જશો ને અને થોડાક આવા સંવાદોમાં તો વધારે આનંદ આવશે. સો જ્યારે તમે ગાંધીજીના અલગ અલગ પર્સપેક્ટિવની વાત કરી રહ્યા છો કે અલગ અલગ રીતે જ્યારે એને જોઈએ ત્યારે એને વધારે જાણી શકાય. ગાંધીજી એક એવું વ્યક્તિ કે જ્યારે વાયરલ કે ટ્રેન્ડિંગ નામક કંઈ વસ્તુ હતી જ નહીં ત્યારથી હી ઇઝ વાયરલ એન્ડ હી ઇઝ ટ્રેન્ડિંગ. હી ઇઝ ધ વન કે જેમણે દરેક વસ્તુને બહુ જ સરળતાથી એક્સેપ્ટ કરી લેવી ઓર નવા જમાનાની વસ્તુને એક્સેપ્ટ કરીને પોતાનામાં અમલીકરણમાં લાવીને પોતે પહેલાં કરવું. એ જ્યારે સાઉથ આફ્રિકા હતા ત્યારથી હી હેઝ ડન એવરીથિંગ ઇન હિઝ લાઈફ એન્ડ દેટ્સ હાઉ કદાચ એ જ્યાં સુધી રહ્યા અને જ્યાં સુધી એમની વિચારધારા રહેશે ત્યાં સુધી હી વિલ બી ધ રેલિવન્ટ. એવા કયા પ્રસંગો છે કે જે તમને હજી પણ એવું લાગે છે કે આ પ્રસંગો એના ઉપર હજી વધારે જો પ્રકાશ પાડવામાં આવે તો વધારે સારી રીતે ગાંધીજીને જાણી શકાય, ફોર ધ રેફરન્સ ઓફ આર વ્યુઅર્સ, કે ત્યાં વાંચી શકાય અથવા તો એટલીસ્ટ કંઈ ગ્લિમ્સીસ આપી શકાય? એટલે મારે પહેલા તો તમે દર્શકો અને મિત્રોના લાભાર્થે કહું તો હું થોડાક સૂચન એવા કરવા માંગુ છું કે ગાંધીજીને ઓળખવાની શરૂઆત કદી એમની આત્મકથા વાંચીને ના કરશો. ગાંધીજીની આત્મકથા સૌથી વધારે વેચાતું પુસ્તક છે. એની અનેક ભાષાઓમાં એની આવૃત્તિ છે, દેશી, વિદેશી, યુરોપિયન, અધરવાઇઝ. એ છે ને 4થા, 5મા, 6ઠ્ઠા ક્રમે વાંચવાનું પુસ્તક છે.
બહુ જ બધા લોકો એ પહેલું વાંચે છે અને પછી ઉખડી જાય છે, પછી ગાંધીજીમાં રસ નથી પડતો. એ પુસ્તકમાં પહેલા જ તબક્કે રસ પડે એના માટે તમારા મનમાં અમુક ભૂમિકા હોવી જરૂરી છે, જે મોટા ભાગના લોકોની નથી હોતી. એટલે ગાંધીજીની આત્મકથા વસાવવી એ એક કર્મકાંડ થઈ જાય છે. ઓકે, આપણી આગળ છે, પછી કંઈક વાંચી છે આખી અથવા ક્યારે વાંચી છે. તો પહેલી વાત આ કે ગાંધીજીને સમજવાની શરૂઆત સત્યના પ્રયોગોથી ન કરવી. આવું તમને કોઈ કહેશે નહીં, પણ હું ગાંધીજીના પ્રેમી તરીકે કહું છું. બીજું, ગાંધીજીને સમજવા માટે શરૂઆત જુદા જુદા એમને લગતા કિસ્સા પ્રસંગોના પુસ્તકોથી કરવી. એવા બહુ જ બધા પુસ્તકો છે. એટલે ધારો કે કાકા સાહેબ કાલેલકરના 2-3 પુસ્તકો છે. તો આવી રીતે જે લોકોએ ગાંધીજી વિશેના સંભાળના લખ્યા છે ને, એ આપણને પહેલી જ તકે કશા બેકગ્રાઉન્ડ વગર તરત કનેક્ટ થાય એવા છે. એટલે જ્યારે પણ તમે પુસ્તક ખરીદવા જાઓ નવજીવનમાં કે આશ્રમમાં કે બીજે, તમે પૂછો કે ભાઈ ગાંધીજીના સંભાળનાના પુસ્તકો કયા છે. આત્મકથા ના લેતા હમણાં. એ તમે ગાંધીજીને થોડાક સમજો પછી, કારણ કે આત્મકથા બહુ ફેસિનેટિંગ છે, તો કંઈ કહેવાની જરૂર નથી. પણ તમે એકડિયું બગડિયું ના ભણ્યા હો અને હું તમને સીધા ગ્રેજ્યુએશનમાં મૂકી દઉં તો જેવું થાય. અને આત્મકથા વાંચ્યા પછી વાંચવાનું પુસ્તક હિન્દ સ્વરાજ છે. હિન્દ સ્વરાજ 70-80 પાનાનું પુસ્તક છે. ગાંધીજીને ઓળખવા માટે અને ગાંધીજી વિશે ગેરસમજણો કરવા માટે એ પુસ્તકે બે કામ કરી શકે એમ છે. તમે કઈ ભૂમિકાએ ઉભા છો એની પરથી કાં તો તમે એમાંથી ગાંધીજીને સમજશો, કાં તો એમાંથી ગેરસમજ કરશો. એટલે ગાંધીજીને ઓળખવાની શરૂઆત એમને લગતા કિસ્સા પ્રસંગોથી કરવી. આપણે ત્યાં મુશ્કેલી શું થાય છે, આપણી ગાંધીજી સાથેની ઓળખ, ગાંધીજી વિશેની ઓળખ પાઠ્યપુસ્તકો આધારિત છે. જી, પાઠ્યપુસ્તકોમાં દાંડીકૂચ એ 3 માર્કની ટૂંકનો જ છે. ટ્રુ. એનાથી ઓછું કે વધારે કશું જ નહીં. તો એનું જે, હવે હું તમને કહું કે દાંડીકૂચ વિશે અભિષેક જો કોઈ ફિલ્મ બનાવનારો હોય ને તો 2 કલાકની ફિલ્મ બનાવી શકે દાંડીકૂચ વિશે. હું એવું માનું છું કે ગાંધીજીના જીવન વિશે હજુ ઓછામાં ઓછી 5 ફિલ્મો બને એટલી સામગ્રી છે ને ફિલ્મો હજી બની નથી, ક્યારેક બનશે. એટલે એ બધી વસ્તુઓને તમે 1 ફકરા 2 ફકરામાંથી નથી પામી શકતા. એનું આખું ડાયનેમિક સમજીએ ને ત્યારે કોઈ વેબ સિરીઝને ટક્કર મારે ને એટલું રોમાંચક લાગે છે. કરન્ટલી હંસલ મહેતા એક બનાવી રહ્યા છે ઇન્ડિયા આફ્ટર ગાંધી. ના, પેલા ગુહાના પુસ્તક પરથી. એમાં આફ્રિકા વાળો ભાગ નહીં વધારે છે. પછી પેલું પણ છે એમાં અત્યારનું. સો આ ગાંધી પ્રત્યેનો પ્રેમ હતો કે પોલિટિક્સમાં વધારે રસ હતો કે પછી ઇન જનરલ યુ વર ક્વાઇટ અવેર, ધેટ્સ હાઉ યુ લાઈક પત્રકારત્વ? બીજું કશું ના મળ્યું એટલે હું પત્રકારત્વમાં આવ્યો. અને મને ખબર જ નહોતી કે પત્રકારત્વ જેવું કશું હોય. રિયલી? સિરિયસલી, આમાં કોઈ જ અતિશયોક્તિ નથી. પત્રકારત્વમાં આવતા પહેલા મેં બહુ બધી નોકરીઓ કરી છે. અચ્છા. બહુ બધા કામો કર્યા છે. ક્લાયન્ટ સર્વિસિંગ કર્યું છે, LICમાં ટેમ્પરરી આસિસ્ટન્ટ તરીકે 3 મહિના કામ કર્યું છે, ગુજરાત રિફાઇનરીમાં 1.5 વર્ષ એપ્રેન્ટિસશીપ કરી છે. એટલે આ બધું ફરીને પછી ક્યાંય એવું લાગ્યું કે આપણું કંઈ થતું નથી, નોકરી બોકરી કોઈ આપતું નથી, મળતી નથી. મને વાંચવાનો શોખ હતો. લખવામાં ફોર્મલ લખવાનો નહોતો, પત્રો લખવાનો હતો. બ્યુટીફુલ. એટલે આજે પણ મને 2 વસ્તુ વિશે બહુ કોન્ફિડન્સ છે અને આમ ઓલમોસ્ટ ગૌરવ છે એવું તમે કહી શકો. એક તો હું બહુ સારો વાચક છું. મારી તમે આપેલી જે આગળ ઓળખો છે એ એક પછી ઊભી થયેલી ઓળખો છે, પણ મારા મનમાં મારી પહેલી ઓળખ જે સ્થાપિત થયેલી તે વાચક તરીકેની છે. અને બીજી એને પેરેલલ ઓળખ છે કે હું બહુ સારો પત્ર લેખક છું. પત્રકાર છું કે નહીં સારો એ સબ્જેક્ટિવ વસ્તુ છે, તમારા મતભેદ હોઈ શકે કોઈને, પણ હું સારો પત્ર લેખક છું. અને હું પત્ર લખું ને તો આજે બી હું તમને પાડી દઉં પત્ર લખવામાં. એ 2 વસ્તુ મને આવડતી. એટલે હું જ્યારે પત્રકારત્વમાં આવ્યો ત્યારે 0 એક્સપિરિયન્સ. એપ્લિકેશન કરીને આવ્યો ને હું આવ્યો તેના 2-3 મહિના સુધી મને નક્કી નહોતું કે હું આવ્યો એટલે મને કામ શરૂ કર્યું એટલે ખબર પડી કે હા આ મને બહુ જ ફાવે છે. પણ મને એવું નહોતું કે હું આમાં જ કરિયર બનાવીશ અને એવી કોઈ કરિયર છે એવી બી મને ખબર નહોતી. એટલે એ એક બહુ જ સુખદ સંયોગ હતો કે હું પત્રકારત્વમાં આવ્યો. પત્રકારત્વ અત્યારે જે દિશામાં જે આયામો સર કરી રહ્યું છે, જે રીતે પોતાની જાતને વાઇડર પર્સ્પેક્ટિવ પર લઈ જઈ રહ્યું છે, એ ખાલી કલમ અને કાગળથી સીમિત નથી રહ્યું ને એને ઘણા બધા મોટા આકાશો મળ્યા છે. હાઉ ડુ યુ સી ધેટ
આયામ? આમાં કેવું થયું યાર, આપણે અત્યારે વાત કરીએ છીએ તે બી એવું એક આકાશ જ છે, બરાબર? ટ્રુ. આકાશો મોટા થઈ ગયા અને પાંખો કપાઈ ગઈ, આકાશને શું કરવાનું? મને બહુ અફસોસ થાય છે એ વાતનો કે આટલી બધી તકો છે પોતાની વાત કહેવાની, મૂકવાની, ત્યારે એ વાતને સ્વસ્થતાથી કહી શકાય, મૂકી શકાય, લોકો સુધી પહોંચાડી શકાય એવી સંભાવના ઓછી ને ઓછી થતી જાય છે. કારણ કે તમારે તમારી દરેક વાત કોઈને તરફી કે વિરોધી તરીકે જોવાય છે, એક નેરેટિવમાં એને મૂકવામાં આવે છે, એના ઇન્ડિપેન્ડન્ટ મેરિટ પર, સ્વતંત્રપણે એ સાચી છે કે નહીં એની ચર્ચા જ નથી થતી. અને પત્રકારત્વ ઔપચારિક અર્થમાં જે છે એ તો બિચારું બાપડું વેચાવું, ગરીબ, દબાયેલું, શોષિત અથવા લાલચુ, લોભી, ભયગ્રસ્ત આવું બધું છે. પત્રકારત્વ છે જ ક્યાં? ઓફકોર્સ, આમાં કોઈ શંકા જ નથી. એટલે હું જે પત્રકારત્વ, બીજું કે પત્રકારત્વમાં કદી સુવર્ણયુગ હતો જ નહીં. પત્રકારત્વના પ્રશ્નો કાયમથી હતા, અત્યારે બહુ દેખીતા કારણોસર એ બહુ જ વધી ગયા છે. ઓકે. એટલે અત્યારે કોઈ એમ કે મારે કોઈ સંસ્થામાં જઈને સારું પત્રકારત્વ કરવું છે તો એ લગભગ અશક્ય છે. તો સારી સંસ્થાઓ જે અલગ અલગ આયામો સુધી પહોંચી છે, લોકો સુધી પહોંચી છે, ના, એ તો એ સંસ્થાઓ સારી છે, એ તો આપણી એક ભ્રમણા છે. ઓકે. પત્રકારત્વ એ જેમ લોખંડનું કારખાનું કે વ્યવસાય છે, કે ટામેટા વેચવા એક વ્યવસાય છે, એ રીતે પત્રકારત્વ એક વ્યવસાય છે. હવે આપણે લોકો એને સમાજ સેવા અને મિશન ને બધા જોડે સાંકળીએ છીએ. એ તો બહુ થોડા લોકો માટે મિશન હતું. જ્યારે હતું ત્યારે પણ ગાંધીજીના જમાનામાં પણ પત્રકારત્વ છે એ કંઈ મિશન નહોતું, ગાંધીજી માટે હતું, ગાંધીજીના પેપરો માટે હતું. બીજા બધા માટે કોઈના માટે પાર્ટ મિશન હોય, પાર્ટ પ્રોફેશન હોય, પણ એસેન્શિયલી એ ધંધો છે. અને સમાજના લોકોએ, આ હું હંમેશા કહેતો હોઉં છું કે સમાજના લોકોએ એ ભ્રમમાંથી બહુ હજી જો બહાર ના આવ્યા હોય તો આવી જવાની જરૂર છે કે પત્રકારત્વ, છાપા, ટીવી ચેનલો બધું આપણા હિત માટે ચાલે છે એવું નથી. તમે એમના માટે એક બેઝ છો જેની આગળ માલ વેચવાનો છે. એટલે એ તમારું હિત ઈચ્છતા હોત તો એ પત્રકારત્વ આવું હોત જ નહીં. એટલે આ બહુ હું તમને નકારાત્મક લાગે એવી વાત કરી રહ્યો છું, પણ એની જોડે એ બી કહી દઉં કે આ જે હકારાત્મક અથવા જે પોઝિટિવિટીનો બિઝનેસ છે ને એ બહુ ફ્રોડ છે. ઓકે. કારણ કે પોઝિટિવિટીનો બિઝનેસ તમને પ્રોમ્પ્ટ કરે છે, તમને પ્રેરે છે કે જે સામે દેખાય છે ને તેને ના જુઓ. ઓકે. જે વાસ્તવિક દેખાય છે એ ના જુઓ. તમે ચોકડી વાળો શર્ટ પહેર્યો છે પણ હું તો પોઝિટિવ થિંકિંગ વાળો છું, હું તો એમ કહીશ કે તમારો શર્ટ પ્લેન જ છે. તો અને હું જો એને ચોકડી વાળો શર્ટ કહું છું તો હું નકારાત્મક થઈ જાઉં છું. તો આ જે ધંધો છે, એટલે અત્યારે પરિસ્થિતિ આ હદે ખરાબ છે. એમાં સેવિંગ ગ્રેસ, આશાનું કિરણ એ આવા માધ્યમો છે. આજે દરેક માણસ પત્રકાર બની શકે એમ છે. ટ્રુ. જે પહેલા નહોતું. ટ્રુ. તો એ શક્તિનો જેટલો વધુ ને વધુ સારી રીતે ઉપયોગ થાય એ અમારા જેવા માટે બહુ આશાની વસ્તુ છે. એટલે હું એ જ પ્રશ્ન તમને કરવાનો હતો કે તો ઓન ધી કોન્ટ્રારી એ વસ્તુ એટલી ખતરનાક પણ બની શકે ને, કેમ કે દરેક વ્યક્તિ હવે એટલે બની જ છે. અત્યારે તમે જુઓ, આમાં કેવું છે, ડેમોક્રેટાઇઝેશન છે ને, કોઈ પણ વસ્તુનું લોકશાહીકરણ એ બહુ ખતરનાક વસ્તુ છે. જેટલું ઈચ્છનીય છે એટલું જ એની પર એક ચેક્સ એન્ડ બેલેન્સની સિસ્ટમ હોવી જોઈએ. સ્થાપિત મીડિયા જે હતું, અમે બધા પ્રિન્ટ મીડિયા વાળા, તો એમાં એક શિસ્ત હોય કે લખીને ધાડ દઈને એન્ટર મારી દીધું એવું ના હોય. લખો પછી કલાક રહેવા દો, પછી વિચારો કે આ બરાબર છે. હવે એ વસ્તુ જતી રહી, ક્રોસ ચેક જતું રહ્યું અને ઉલટાના એજન્ડા આવી ગયા. આ તો હું એજન્ડા વગરની વાત કરું છું કે એક ઠહેરાવ જે હોય એ ઠહેરાવ હવે બિલકુલ જ નથી. એટલે હવે કાં તો માણસ ઇમ્પેશન્ટ છે, અધીર્યો છે, એટલે કે બીજો છે અસ્વસ્થ છે. એને લડવું છે યાર. તમે મારી જોડે લડતા કેમ નથી? તમને ગાળ દઈશ, તમે લડો મારી જોડે. અને ત્રીજું આવું છે કે એને રિએક્ટ કરવું છે, એને વિચારવું નથી જાતે. તમે આમ કહ્યું ને, હું આમ જ કહીશ, બરાબર છે, પણ એમણે એવું ન કહ્યું હોત તો એને કારણે અત્યારે સોશિયલ મીડિયા પર, એટલે સોશિયલ મીડિયા માટે અત્યારે વપરાતું જે વિશેષણ છે એ છે ટોક્સિક, ઝેરીલું.
અને એ બહુ હદે સત્ય છે. પણ એ જ ટોક્સિસિટી, એ જ ઝેરીલાપણાની વચ્ચે, એ જ કાદવમાં ઠેક ઠેકાણે નાના મોટા કમળો, ભાજપવાળા નહીં, સાદા ઉગેલા છે. બરાબર છે. તો આ જ ઇન્ડિપેન્ડન્સને કારણે, આ જ સ્વતંત્રતાને કારણે બહુ બધા લોકો રવીશ કુમારથી માંડીને એ પોતાની રીતે કામ કરી શકે છે, જે 20 વર્ષ પહેલા શક્ય નહોતું. રવીશ કુમાર ચેનલ ના ખોલી શક્યા હોત, યુટ્યુબ ચેનલ ખોલી શકે. તમે અને હું જે એક કોલેજ સાથે આપણા એજ્યુકેશન ને શરૂઆત કરી, ત્યાંના એડમિશન્સ અમે કમ્યુનિકેશનમાં સર પહેલા મારા એલ્યુમિનાઈ છે. સો ત્યાં આવનારા સ્ટુડન્ટ્સની સંખ્યા, જે એને હંમેશા પૂછવામાં આવે કે તમે કેમ આ કોર્સ કરવા માંગો છો, માસ કમ્યુનિકેશન જર્નલિઝમ કરવા માંગો છો, અને ત્યારે હંમેશા આવો જ એક તમે જે શરૂઆતમાં કીધું એ પ્રમાણે એવું કે ભાઈ અમને બીજે ક્યાંય એડમિશન ન મળ્યું એટલે અમે આ એડમિશન લઈ લીધું. એ પ્રકારના લોકોના હંમેશાથી આન્સર આવતા રહ્યા છે. ત્યાંથી લઈને હવે એવો સિલસિલો છે કે લોકોને કમ્યુનિકેશન ભણવું છે, એમના પેરેન્ટ્સને પણ એવું છે કે અમારું બાળક કમ્યુનિકેશન ભણે અને એમાં આગળ વધે. એવા સિનારીઓમાં, એવી પરિસ્થિતિઓમાં જ્યારે ઓન ધી કોન્ટ્રારી માર્કેટની પરિસ્થિતિ આ પ્રકારની હોય, ત્યારે સ્ટુડન્ટ્સ કયા પ્રકારના માઇન્ડસેટ સાથે ઇન્ડસ્ટ્રીમાં આવી શકે? એમને એવું છે કે આપણે સ્ટાર થઈ જઈશું. જો ભાઈ ફિલ્મમાં તો ઠેકાણું ના પડે, બહુ ત્યાં તો સ્ટાર લોકોના છોકરાની જેટલી બધી કીર્તિ છે કે બીજા કોઈનો મેળ પડે એમ નથી. હવે પત્રકારત્વ એક એવી જગ્યા છે કે ભાઈ અત્યારે તમે જેને જુઓ એ કહો આપણી યુટ્યુબ ચેનલ છે. ભાઈ સારું, પણ કંઈક કામ તો કરી યાર, તું આમ લઈને બધે નીકળી પડે કે આપણી યુટ્યુબ ચેનલ છે. એવું ના કશું કોન્ક્રીટ કામ. એટલે બધાને એવું છે કે ભાઈ, હવે હું એવું માનું છું કે બધાના મનમાં એવું તો નહીં હોય કે આપણે ચેનલમાં જઈને સ્ટાર થઈ જઈએ. એ લસ્ટર કદાચ, એ જે ઝાક જમાડ કે ગ્લેમર હતું, કદાચ થોડુંક ઓછું થયું હશે, કારણ કે હવે વિઝિબિલિટી માટે ત્યાં જવાની જરૂર નથી. તમે યુટ્યુબ ચેનલ ખોલી શકો છો. બધાને છે ને, જેમને, બધાને નહીં, ઘણા બધાને એવું લાગે છે કે જર્નલિઝમમાં પાવર છે. લગભગ પોલિટિકલ લીડર કે પોલીસ જોડે હોય એ લેવલનો પાવર છે. તમે કોઈને બી આમ ફ્લોન્ટ કરી શકો છો, કોઈને બી કહી શકો કે બસ પોલીસ પકડે, હેલ્મેટ ના પહેરી હોય, આપણે પત્રકાર છું એમ, પ્રેસ શું છે તો કે યુટ્યુબ ચેનલ, એટલે ચલ ભાઈ લાય રૂપિયા લાય, યુટ્યુબ ચેનલ છે એમાં હું શું કરું. પણ બધાને એવું લાગે છે, એટલે બધાને જે આકર્ષણ થાય છે પત્રકારત્વ સિવાયની બાબતમાં, પત્રકારત્વના ક્ષેત્રનું આકર્ષણ થાય. પત્રકારત્વ ક્ષેત્રનું આકર્ષણ કોર પત્રકારત્વ માટે બહુ ઓછા લોકોને થતું હોય છે. એ હું બહુ ગંભીરતાથી માનું છું. સિરિયસ જર્નલિઝમ, ઇશ્યુ બેઝ જર્નલિઝમ, કે હું પંચમહાલમાંથી આવું છું, કે હું બનાસકાંઠામાંથી આવું છું, મારે આ તકલીફ છે, મારા લોકોની 50 વર્ષથી આ તકલીફ છે, મારે એને વાચા આપવી છે, એને માટે કોઈ પત્રકારત્વમાં નથી આવતું. મોટે ભાગે હું આવીશ, હું સ્ટાર થઈ જઈશ, હું પ્રશાંત દયાળ થઈ જઈશ, હું દેવાંશી થઈ જઈશ, હું રવીશ કુમાર થઈ જઈશ, હું અજીત અંજુમ થઈ જઈશ, બરખા દત્ત થઈ જઈશ. એટલે પણ તું ક્યારે થઈશ? ટ્રુ. એ બધા પોતાની વાત લઈને આવ્યા ત્યારે જે થયા છે તે થયા છે. તમે તમારો અવાજ લઈને આવો તો આજે ભારતમાં હું તમને કહું હાર્દિક, સ્ટોરીઓ આ જીવન ખૂટે એવી નથી. બિલકુલ. અને કરુણતા એ છે કે આ જીવન ખૂટે નહીં એવી સ્ટોરીઓ આ જીવન આવતી જ નથી. કદી એ મુખ્ય ધારામાં આવતી જ નથી. એ હંમેશા વણ ખેડાયેલી જ અનએક્સપ્લોર્ડ જ રહી જાય છે. એટલે આટલા બધા લોકો જ્યારે પત્રકારત્વમાં આવે છે તો આપણને કેટલી બધી આશા હોય કે કેટલા બધા જુદા જુદા અવાજો, કેટલા બધા તાજગી સભર અવાજો આવશે અને એમની વાત લઈને આવશે. આવે છે? મને તો નથી લાગતું. એટલે તમે સિક્કાની પેલી બાજુમાં છો, એટલે તમે વધારે સારી રીતે કહી શકો કે આમાં કઈ પ્રકારની વસ્તુઓ થઈ રહી છે અને આ હજી આગળ કઈ દિશામાં જશે. ઓનલી યુ કેન સી ધેટ. ના, એટલે હું પણ નથી કહી શકતો ને. હું આશા રાખું છું કે સારું થાય, પણ આ જે આપણા મુદ્દા, એની સમજ, ભાઈ એના માટે કોઈ તમારે સોશિયોલોજી ભણવાની જરૂર નથી. તમે તમારા ગામ, શહેર, એરિયા, પોળ, વિસ્તાર, સોસાયટી, એનું ડાયનેમિક સમજવાનો પ્રયત્ન કરો. અને ખાલી એટલું તો પૂછો કે ભાઈ 1.5 ઇંચ વરસાદમાં મારી સોસાયટીમાં પાણી કેમ ભરાઈ ગયું? પત્રકારત્વની શરૂઆત ત્યાંથી થાય છે. કોણે ક્યાં જઈને શું ઝંડા ગાળ્યા કે ના ગાળ્યા એ ચર્ચાઓ બહુ પછીની છે. આપણે આને પહેલા બહુ એવું હતું કે ઘેર
કહેવાતું ના હોય કે મને એક કપ ચા મૂકી આપો, પણ જ્યોર્જ બુશની ખબર લઈ નાખે લેખમાં. એ જે રિડિક્યુલસ પ્રકારનો પાવર હતો એ ક્યાં બીજી રીતે જુદા રીતે અત્યારે બી લોકોને એવું લાગે છે કે આપણે આમ કરી દીધું. પણ લોકો એટલે પત્રકારત્વ છે એક અર્થમાં જેમ રાજકારણ માટેનો એક આદર્શ હતો ને કે એ લોકો માટે છે, એવી રીતે પત્રકારત્વ છે એ લોકો માટે છે. તમે લોકો માટે કામ કરો એમાંથી એક પાવર પેદા થાય છે. એને બદલે તમે પછી બ્લેકમેલિંગ પર અથવા દંડા પછાડવા પર ચડી જાઓ તો એ પત્રકારત્વ નથી. પત્રકારત્વ એ કદાચ એઝ યુ સેડ કે ગાંધીજીના સમયથી પત્રકારત્વ એ અલગ, દરેકના પોતપોતાના અલગ અલગ એજન્ડા રહ્યા. અને અગેન વેન વી આર હેવિંગ કન્વર્સેશન વિથ યુ, ત્યારે ગાંધીજી હોય કે ગાંધીજી સાથે જોડાયેલા જેટલા નેતાઓ છે, વુડ લવ ટુ નો ફ્રોમ યોર પર્સપેક્ટિવ ઓલ્સો કે ગાંધીજીને સાથેનો તમારો તો પ્રેમ છે જ, પણ બીજા એવા કયા એ સમયના સમકાલીન નેતાઓ રહ્યા કે જેના માટે એના કામ પ્રત્યે તમને હંમેશા રુચિ રહી, કે જેમણે ગાંધીજીની સાથે મળીને સારું એવું કામ કર્યું? અરે સાથે મળીને શું કરવા, સામે રહીને બી આંબેડકર શું માણસ, તમે આમ એમના વિશે વાંચો તો તમને એવું થાય કે યાર આવો માણસ આપણે ત્યાં થઈ ગયો અને આપણે આને દલિત નેતા કહીએ છીએ. આખા ભારત જેના વિશે ગૌરવ લઈ શકે. અને બંધારણ બનાવ્યું એટલે નહીં, બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા એ તો બહુ પછી થયું. એ માણસની આગળની તમે જિંદગી જુઓ યાર, અદભુત. એવી જ રીતે વલ્લભભાઈ છે કે જવાહરલાલ નહેરુ છે કે બીજા બહુ જ બધા લોકો. આ તો એવા લોકો છે જેને આપણે ઓળખીએ છીએ, જેમના ચરિત્રો લખાયા છે, જેમના વિશે આપણને ખબર છે. ગાંધીજીની કમાલ એ હતી કે એમને રૂબરૂ ન મળ્યો હોય એવો માણસ ગાંધીજીનું એક પત્તું, એક પોસ્ટકાર્ડ કે એક પત્ર વાંચીને એના જીવનની દિશા બદલી નાખે અને કોઈ કામમાં આખી જિંદગી ખર્ચી નાખે ગાંધીજીને મળ્યા વગર. એ જે તાકાત હતી લોકો પરનો, એ પ્રભાવ. ભાઈ છે ને, ધિક્કાર ફેલાવવો બહુ સહેલો છે. ધિક્કાર ફેલાવવામાં કશી સફળતા નથી. કોઈ માણસની અંદર રહેલી સારપને જાગૃત કરવી ને એ બહુ અઘરું કામ છે. અને ગાંધીજીને જો કોઈએ મહાત્મા કહેવા હોય તો એ આ કારણસર કહી શકે. એમણે કેટલા બધા માણસોમાં, આપણે છે ને હંમેશા ગાંધીજીને 100% આપીએ છીએ પહેલા, પછી માર્ક કાપવાનું ચાલુ કરીએ છીએ અને પછી કાપતા કાપતા 0 થી નીચે જતા રહીએ છીએ જ્યાં જવાય નહીં. હકીકતમાં તમે જુઓ કે એમણે જેટલા લોકોની સારપ જગાડી છે, પણ ભારત એ વખતે જે કંઈ 40 કરોડ કે જે કંઈ હતા, તો એ બધાની સારપ જાગૃત ના થાય, પણ હજારો માણસની સારપ, હજારો માણસની સારપ ગાંધીજીએ જાગૃત કરી છે. એના આપણી જોડે દાખલા છે. હું તો એવું માનનારો છું કે હું કે તમે એક માણસની પણ આપણા સિવાયના, પહેલા તો આપણે આપણી સારપ જાગૃત કરવાની છે, તો પહેલું કામ છે, પણ એ સિવાયના એક માણસની પણ જો આપણે સારપને ટકોરો મારી શકીએ ને તો જીવન સફળ થઈ ગયું. અને આપણા જેવા જ માણસ હોવા છતાં ગાંધીજી હજારો લોકોની સારપ જાગૃત કરી શક્યા, એ બહુ અસાધારણ વસ્તુ છે. ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે નહેરુ હોય, એમના માટેની એક વન લાઇનર સ્ટોરી જે છે એ કદાચ દરેક વ્યક્તિ જાણે છે એવું આપણે કહી શકીએ. ચાહે એ સાઉથ આફ્રિકાથી આવવું હોય કે પછી આપણા પહેલા વડાપ્રધાન તરીકેની નિમણૂક હોય, રાષ્ટ્રપિતાવાળી નિમણૂક હોય ને એમની ડેથ. એના સિવાયના ઘણા પ્રસંગો એવા છે કે જે કદાચ હજી એઝ યુ સેડ કે એક્સપ્લોર નથી થયા અથવા તો એના વિશે હજી વાત થઈ શકે એમ છે. ઇફ યુ કેન શેર એની વન ઓફ યોર ફેવરિટ ઇન્સિડન્ટ્સ ફ્રોમ હિઝ લાઈફ કે જે અમારા વ્યુઅર્સને પણ જાણવામાં કદાચ મજા આવશે કે આના વિશે કેમ હજી સુધી ક્યાંય આપણને. એટલે એક વસ્તુ એ તો એટલું બધું આમ અત્યારે યાદ આવે, પણ એક વસ્તુ હું તમને બહુ કહેવા માંગુ છું, ખાસ બધા જોનારા મિત્રોને, કે ગાંધીજીની રમૂજ વૃત્તિ, સેન્સ ઓફ હ્યુમર અદભુત હતી. ઓકે. અને એ માણસની સેન્સ ઓફ હ્યુમર, ટાઈમ પરનો કાબુ, સમય પાલનની ચુસ્તી, આજે જેને ટાઈમ મેનેજમેન્ટ કહેવામાં આવે છે, એટલો આ બધા શબ્દો એટલા ગંદા થઈ ગયા છે ને કે બોલતા બી કંટાળો આવે છે. કારણ કે બોગસ લોકો ધંધા તરીકે આવું બધું કરે છે. ટાઈમ મેનેજ એવું બધું ના આવે તો તમારે જાતે ગાંધીજી ટાઈમ મેનેજમેન્ટ જુઓ. એમણે કોઈ દાડો કહ્યું નથી કે ટાઈમ મેનેજમેન્ટ કરો. એ ક્યાંથી આવ્યું? તો કોઈ હું મારું જિંદગી દેશ માટે છે, તો હું સમય બગાડું તો દેશનો સમય બગડે છે, એટલે દેશનો સમય બગાડવાનો મને અધિકાર નથી. હવે ટાઈમ મેનેજમેન્ટ માટે આવી લાગણી જવાબદાર હોય એવું કોઈ ટાઈમ મેનેજમેન્ટ વાળો કહેશે?
એ તો પ્રોડક્ટિવિટી ને આ ને તેને આવી બધી જ કથાઓ કરશે. એટલે ગાંધીજીની સેન્સ ઓફ હ્યુમર અદ્ભુત હતી. એનો ખાલી એક બહુ જ બધા પ્રસંગો છે, પણ એક નાનકડો, એ સેકન્ડ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ માટે બ્રિટન જતા હતા સ્ટીમર પર. તો સ્ટીમર પર તો બધું લાંબો પ્રવાસ હોય ને અનેક પ્રવાસીઓ હોય. એટલે એક માણસ હતો, એ સ્ટીમર પર એક છાપું કાઢતો હતો, પેલું હસ્તલિખિત, કે સ્ટીમરના સમાચાર, સ્ટીમરમાં શું થયું ને એમને તેમને, અને તદ્દન ગોસિપી, મરી મસાલેદાર, એકદમ ગાંધીજીના ટેસ્ટથી વિરુદ્ધનું. અને પછી પેલું ક્લિપ કરે અને પછી સર્ક્યુલેટ કરે. એક દાડો એના ભોગ લાગ્યા તો એણે ગાંધીજીને વાંચવા હતું. ગાંધીજી આમ જોયું, પછી એમાંથી જે પિન મારેલી ને એ કાઢી લીધી ને પેલું પાછું આપ્યું કે લો મેં મારા કામનું લઈ લીધું છે. એટલે આ જે એક બારીક રમૂજ વૃત્તિ હતી, ગાંધીજીના નામે ચડેલી એક વાત છે, એનો આધાર નથી મળતો, પણ કદાચ ગાંધીજી કહી શકે. પશ્ચિમમાં કોઈએ એમને પૂછ્યું, એટલે શું દાદાગીરી માણસની શબ્દો પરની પકડ અને એક ધાર, કે વોટ ડુ થિંક ઓફ વેસ્ટર્ન સિવિલાઇઝેશન, કે જે પાશ્ચાત્ય સભ્યતા છે એના વિશે તમે શું માનો છો? બાપા કે દેટ વુડ બી વેરી ગુડ આઈડિયા. એટલે એક લીટીમાં એમણે આખી વેસ્ટર્ન સિવિલાઇઝેશનને ડિસમિસ કરી નાખી. તો હવે એ કદાચ આવું કરે કે નહીં મને ખબર નથી, પણ એમના નામે ચાલતી વાત છે ને, એ જે શબ્દોની પસંદગી છે તો એ કહી શકે એવી છે. આવું તો બહુ જ બધું. એટલે આટલું બધું દુઃખ ઉપાડતા હોય, આટલા બધા કામો કરતા હોય, અને છતાં એમની સેન્સ ઓફ હ્યુમર એટલી બધી ઇન્ટેક્ટ રહી છે કે આપણને બહુ જ આદર થાય. બીજા કશા માટે થાય કે ન થાય, સેન્સ ઓફ હ્યુમર માટે થાય. એટલી બધી ગજબ એમની સેન્સ ઓફ હ્યુમર હતી. He is a case study for leadership also. હા, પણ આ છે ને ગાંધીજી એક આમાં કેવું છે, જ્યારે આખો પ્રશ્ન આશયનો આવે ને, ઇન્ટેન્શનનો, ત્યારે અત્યારે જે સૌથી લેકિંગ છે ગાંધીજી વિશેના જે સ્ટડીઝ થાય છે એમાં સૌથી લેકિંગ એ છે કે એમાંથી ગાંધીજીની ઇન્ટિગ્રિટીની બાદબાકી કરી નાખવામાં આવે છે. ગાંધીજીનો કોઈ પણ ગુણ, એનું સમય પાલનથી માંડીને, સેન્સ ઓફ હ્યુમરથી માંડીને, કમિટમેન્ટ ટુ ધ કોઝથી માંડીને કોઈ પણ વસ્તુ છે, એને તમે ઇન્ટિગ્રિટી અને સત્ય પ્રેમ એ બે વગર જોઈ નથી શકતા. અને અત્યારે જે માળખા છે આપણા સમાજના અને શિક્ષણ સંસ્થાઓના અને વ્યવસાયોના, એમાં આ બે વસ્તુને કોઈ સ્થાન નથી, ઇન્ટિગ્રિટી અને સત્ય પ્રિયતાને. એટલે ગાંધીજી ખપે છે કારણ કે હજી ચલણી સિક્કો છે, પણ એ ચલણી સિક્કામાંથી આપણને અનુકૂળ નથી ને એ વસ્તુઓ તો આપણે બાજુ પર જ મૂકી દઈએ છીએ. અને જેના વગર તમને સાચા ગાંધી પકડાતા જ નથી. એટલે મેનેજમેન્ટ સંસ્થાઓ ગાંધીજીનું કશું બી શીખવાડે, મને એમ થાય કે તમે શું શીખવાડવાના? એથિક્સ તમે નથી શીખવી શકતા, તો એથિક્સ વગર, ઇન્ટિગ્રિટી વગર, સત્યપ્રિયતા વગર તમે ગાંધીજીનું એક પણ લક્ષણ સાચી રીતે ના શીખવાડી શકો. પછી જે તમે પકડો છો ને એક્સટિરિયર પકડો છો, બહારનું માળખું પકડો છો, અને પછી એવું કહો છો કે અમે ગાંધી પકડે. એ ગાંધી નથી ભાઈ. ગાંધી તો પેલી સત્ય વગર ગાંધી જ નથી, ઇન્ટિગ્રિટી વગર ગાંધી જ નથી. ટ્રુ. આઈ વિશ કે એટ ધી કન્ક્લુઝન પાર્ટ ઓફ પોડકાસ્ટ ગાંધીજીને વધારે સારી રીતે જાણવા, જોવા, સમજવા, અથવા તો એક નવા સિરાથી શરૂઆત કરી અને ગાંધીજીને ભણવા, એ દિશા તરફ જેટલા વ્યુઅર્સ છે એ આગળ વધી શકે. અને એમાં ખાલી એક જ છેલ્લે ઉમેરી દઉં એટલું કે મારી બધાને એક જ વિનંતી છે કે મહેરબાની કરીને તમે તમારા ગાંધી તમારી જાતે ઓળખજો. દરેક વ્યક્તિના પોતાના ગાંધી છે, તમે જાતે ઓળખજો. કોઈના થકી, કોઈ અત્યારે ચાલતા પ્રચારો થકી ગાંધીજી પાસે નહીં જતા. એ ખંખેરીને તમારી મેળે જજો, તમને ગાંધીજી મળશે. રાહ જોઈને બેઠા. બ્યુટીફુલ. That was Urvesh Kothari for us. ગાંધીજીને વધારે સારી રીતે જાણવા, જોવા, સમજવાના આ એક સફરની તમારી શરૂઆત થાય, અમારી શરૂઆત થાય, અને આઈ વિશ કે વધારે તમારી સાથે આપણી વાતો આમને આમ થતી રહી શકે. થેન્ક યુ સો મચ સર, તમારો સમય કાઢવા માટે અને અમારી સાથે વાત કરવા માટે. થેન્ક યુ.